કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારના બજેટ સંદર્ભે આયોજન પ્રજાલક્ષી બજેટ અંગે તેમણે માહિતી આપી. પૂર્વ કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપ્યું હતું કે પ્રગતિશીલ ભારતનું આ બજેટ છે. આજે પ્રોફેશનલો ઉપસ્થિત રહ્યા અને બજેટ વિશે ચર્ચા કરી. પીએમ મોદીનું અભિવાદન પણ કરવામાં આવ્યું. નાગરિકોએ પીએમ મોદીની સરાહના કરી. પીએમ મોદીએ દેશના સામર્થ્યને વધારવા માટે બજેટ રજૂ કર્યું છે. વાયુ ફાર્માનો બજેટમાં પણ ઉલ્લેખ કરાયો. 10,000 કરોડનું બજેટ બાયોફાર્મા શક્તિ માટે જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટથી સુરતમાં વિશેષ એમએસએમઈ સેક્ટર પ્રફુલ્લિત થયો છે. એમએસએમઈ સેક્ટર માટે મહત્વના મુદ્દાઓનો પણ સમાવેશ કરાયો છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ભારત સરકારે ધ્યાન આપ્યું છે, જે નાગરિકોએ સ્વીકાર કર્યો છે. देश में एआई समिट होने वाला है। हम विश्व के सबसे बड़े न सिर्फ कंजम्पशन इकोनॉमी है, बल्कि विश्व के सबसे बड़े इंजीनियरिंग स्ट्रेंथ में है। साथ में अगर आज आप क्रिएटिव इन्फ्लुएंसर्स की बात कर रहे हैं, तो सिर्फ क्रिएटिव इकोनॉमी हमारे देश में $30 बिलियन की लागत की है। साथ ही अगर हम एआई और टेक्नोलॉजी बेस्ड इंटरवेंशन की बात करें, तो हमारे देश में वर्तमान में 1700 GCCs हैं, ग्लोबल कंपैटिबिलिटी सेंटर, जिसमें लगभग 20 लाख लोग काम कर रहे हैं और वो वार्षिक रूप से $64 बिलियन का रेवेन्यू का सृजन कर रहे हैं हमारे देश में। सरकार की आकांक्षा जो हमने सुनी है, उसमें ये नंबर बढ़ के 2,500 GCCs तक पहुंच सकती है। और आज मैंने परेश भाई से आग्रह किया कि एक लक्ष्य सूरत महानगर को भी रखना चाहिए कि एक बड़ा जीसीसी आप इंटरनेशनल किसी कंपनी को आमंत्रित करें कि सूरत जीसीसी का भी एक मार्कर बने हमारे देश में।